અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. બરાબર. ગયા તાસની અંદર તમે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ વિશે વિડીયો સાંભળી હશે. એમાં મેં શિકાર અને સંગ્રાહકની પ્રવૃત્તિ, પશુપાલનની પ્રવૃત્તિ અને ખેતી. પશુપાલનની પ્રવૃત્તિની અંદર બે વિભાગ તમને સમજાયેલા હતા, અસ્થાયી પ્રવૃત્તિ અને વ્યાપારિક પશુપાલન. બરાબર. એટલે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન એ બે શોર્ટ નોટ અલગ અલગ અને તફાવત સ્વરૂપે. અને એના પછીનો ત્રીજો આપણો જે પ્રશ્ન હતો, ખેતી અને ખેતીની આનુષંગિક પદ્ધતિઓ. તો આટલો મુદ્દો પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આપણે ભણ્યા છીએ. આજે એના પછી હવે નવા ટોપિકમાં જઈશું કે પ્રાથમિક પ્રવૃત્તિના અભ્યાસ પછી આપણે આગળ દ્વિતીયક પ્રવૃત્તિ વિશે જાણવાનું છે. તો દ્વિતીયક પ્રવૃત્તિ એમને જાણી ન શકાય કે પ્રાથમિક અને દ્વિતીયક વચ્ચે શું ફરક છે. તો દ્વિતીયક પ્રવૃત્તિ માટે એટલે કે એનાથી આગળ ક્રમિક એટલે કે ઉદ્યોગોની વાત આવે છે. હવે જો ઉદ્યોગોની વાત કરતા હોય તો ઉદ્યોગો માટે શબ્દ ઉપરથી જ આપણે જાણી શકીએ કે ખનિજની વાત આવે છે, ખનિજોની જરૂરિયાત પડે. તો ખનિજો મેળવવી ક્યાંથી? અને ખનિજો મેળવવાની વાત આવે છે ત્યાં જ આપણો સીધો જ પ્રશ્ન આવે છે અને આપણો ટોપિક આખો બને છે કે ખનન. ખનન એટલે શું? સરળ શબ્દ છે, ભૂગોળ બહુ સહેલો વિષય છે. ખનન પરથી આપણે એવું સમજી શકીએ કે ખનન એટલે ખોદવું. હા, આમ તો જમીન ઉપર ખેતરોની અંદર ખેતી માટે પણ ખોદકામ કરતા હોય છે, પણ આ ખનન એક વિશેષ પ્રયોજનથી, એક વિશેષ આશય માટે આપણે ખનન શબ્દની વાત કરીએ છીએ કે જેમાં ખનિજ મેળવવાની વાત છે. તો ખનિજ મેળવવા માટે જે ખનન કરવું પડે છે એની વ્યાખ્યા શું હોઈ શકે? તો એવું કહી શકીએ કે જમીન સપાટી ઉપરથી એટલે કે ધરા ઉપરથી, પૃથ્વી ઉપરથી રેતી, માટી અને કાંકરાને સાફ કરી જમીનમાં ઊંડાઈ સુધી ખોદવાનું. અને ઊંડાઈ સુધી ખોદવાનું. હવે ખનિજ મેળવવાની વાત આવે છે તો સામાન્ય 5 કે 10 ફૂટ ખોદવાથી ખનિજ ના આવે. તો ખનિજ મેળવવી હોય તો જમીનમાં વધુ ઊંડાઈ સુધી આપણે ખોદકામ કરવું પડશે. આ ખોદકામ અમુક વખત બહુ ઊંડાઈએ જતાં પથ્થરો આવી જાય એટલે કે સુરંગો દ્વારા પથ્થરોને તોડવા પડશે. શારકામ પણ કરવું પડે. હવે આ જે શારકામ આવે છે તો શારકામ માટે યંત્ર સામગ્રીની જરૂર પડશે. એટલે યંત્ર સામગ્રી દ્વારા, સુરંગો દ્વારા વધુ ઊંડાઈ સુધી જમીનમાં ખોદકામ કરી અને ખનિજ મેળવવાનો જે પ્રયાસ છે એ પ્રયાસને આપણે ખનન કહી શકાય. તો ખનનની જરૂરિયાત સાથી થઈ. પહેલું જ આપણે એક મુદ્દો છે, પ્રશ્ન તમારો એવો આવશે પ્રશ્નની અંદર 2 ગુણ તરીકે કે ખનન એટલે શું અને ખનનના પ્રકારો. પણ આપણી રીતે સમજીએ તો કે ખનનની જરૂરિયાત શા માટે થઈ? તો પ્રાચીન કાળથી માનવી જ્યારથી પ્રવૃત્તિ કરતો થયો ત્યારથી એને કંઈક ને કંઈક સાધનોની જરૂર પડી, ઓજારોની જરૂર પડી. તમને મેં આર્થિક પ્રવૃત્તિ વખતે એક જણાવેલું કે માનવી શરૂઆતમાં અસ્થાયી જીવન જીવતો, પશુપાલન તરફ વળ્યો, સ્થાયી પશુપાલન તરફ વળ્યો. પછી શિકાર અને સંગ્રાહકની અંદર આપણે જાણ્યું કે પથ્થરના બનાવેલા સાધનોમાંથી એ સાધનો બનાવતો હતો, એને શિકાર તરીકે ઉપયોગ કર્યો. પણ જ્યારે ખેતી તરફ વળ્યો, પશુપાલનથી ક્રમિક એની પ્રવૃત્તિ થઈ ખેતી. તો ખેતીમાં એને ઓજારોની કે જે લોકો ખેતી તરફ નહોતા વળ્યા એ લોકો કઈ રીતે કયા વર્ગમાં વળ્યા? તો આપણે એ વખતે સમજેલું કે કારીગર વર્ગ તરફ વળ્યા. અને આ કારીગરો જે બીજી એમની પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ, એ કારીગરો પોતાના સાધનો એટલે એમાં સુથાર, લુહાર, મોચી એ લોકો બધાની વાત આવે છે. તો સાધનો બનાવવા માટે એમને લોખંડની જરૂર પડી. એટલે કે પ્રાચીન સમયથી લોખંડ અને તાંબુ આ બે ધાતુનો વપરાશ ધીમે ધીમે ક્રમિક વધતો થયો. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાચીન સમયથી ખનિજોની જરૂરિયાત ઊભી થઈ. મધ્યયુગની અંદર પણ આની જરૂરિયાત ઊભી થઈ. ઇંગ્લેન્ડ અને જર્મની આ જે 2 દેશોએ છે એમાં ખનનની વધારે એ લોકો પહેલાં આગળ આવ્યા. તો ઇંગ્લેન્ડ અને જર્મની જેવા દેશોએ હથિયારો બનાવવા માટે અને નાણાં માટે, ચલણી નાણાં એટલે સિક્કા બનાવવા માટે પણ એમને ખનિજની જરૂરિયાત વધી. એટલે ખનન તરફ આ દેશો વધ્યા. હવે આપણી સમજમાં જોઈએ તો કઈ વસ્તુ એવી છે આપણા જીવનની અંદર કે જે લોખંડ વગર ચાલે? સમજીએ તો ભાલાતીર ન કરીએ પણ સામાન્ય નાનામાં નાની વસ્તુ કે આપણે ટાંકણી તો કહી શકાય ને. તો ટાંકણીથી માંડીને મોટામાં મોટા અદ્યતન વિમાનો કે જહાજો સુધીની વિશાળકાય મોટામાં મોટી વસ્તુઓ જ્યારે બનાવવાની વાત આવે એટલે કે મોટા ઉદ્યોગોની વાત આવે છે અને એમાં વપરાતી વસ્તુ તો કે લોખંડ.
બીજી અન્ય ઘણી બધી ધાતુઓનો વપરાશ થાય છે, ઘણી ખનિજોની પણ જરૂર પડે છે. તો આ વસ્તુ પરથી કે જેમ જેમ ઉત્પાદન વધતું થયું, જેમ જેમ ક્રમિક વિકાસની વાત આવી, એમ એમ આપણા ધાતુ અને ખનિજોની જરૂરિયાત વધતી ગઈ. એટલે આપણે આ સમજ મેળવવા માગીએ છીએ કે ખનિજની જરૂરિયાત શાથી થઈ. તો ખનિજની જરૂરિયાત માટે આપણે એટલું કહીશું કે માણસ પોતાના જીવનની અંદર ઘરની ચીજો, વાસણો, યંત્રો, સાધન સામગ્રી, વાહનોની અંદર, કારખાનામાં વિવિધ જગ્યાએ આ જે લોખંડની જરૂર પડે છે, તાંબાની જરૂર પડે છે. તાંબાના ઉપકરણોમાં આપણે જાણીએ કે વીજળીના ઉપકરણોમાં ઘરેણાની અંદર પણ તાંબાનો ઉપયોગ થાય છે. સોનાની વાત કરું, ખાલી લોખંડ અને આપણે તાંબાની વાત નથી કરતા, અન્ય એવી ખનિજો કે ધાતુઓ છે એની પણ જીવનમાં જરૂર પડે છે. આપણે સોના ચાંદીની વાત કરીએ તો ઘરેણા તરીકે વાપરી શકાય છે. અને માનવ જીવનમાં એમાં આપણી જ્યારે ભારતીય સંસ્કૃતિની વાત કરતા હોઈએ ત્યારે આપણા બધું આ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં એમની અંદર એમના લક્ષણોમાં, એના પહેરવેશમાં, તો આ બધી બાબતમાં પણ આનો વાત આવે છે. તો આ રીતે ખનનની જરૂરિયાત ઉદ્યોગો, રોજિંદા જીવન જરૂરિયાતની અંદર દિવસે ને દિવસે જેમ જેમ વધતી થઈ એમ આપણે ખનન પ્રવૃત્તિ તરફ વળ્યા. હવે ખનનની વાત આવે છે તો ખનન મેળવવા શાના માટે? તો કે ખનિજ મેળવવા માટે. તો ખનનના પ્રકારો આપણે શું સમજવું પડશે? તો કે ખનિજ કોને કહેવાય? ખનન કર્યું છે ખનિજ માટે, તો ખનિજ કોને કહીશું? ખનનની પણ એક સ્પેસિફિક વ્યાખ્યા છે. ખનન એટલે આપણે એવું કહી શકીએ કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહે છે. આ આપણી વ્યાખ્યા. આપણે પ્રશ્નપત્રની અંદર, બોર્ડના પ્રશ્નપત્રમાં 2 ગુણનો પ્રશ્ન, બહુ જ અગત્યનો પ્રશ્ન, વારંવાર પૂછાતો પ્રશ્ન છે, ખનિજ એટલે શું અને તેના પ્રકારો જણાવો. અથવા 1 ગુણ તરીકે પણ આ પ્રશ્ન પૂછી શકાય, ખનિજની વ્યાખ્યા. આની આ જ વાત પ્રકરણ 9માં પણ તમારે પાછી ભણવાની છે. જ્યારે કુદરતી સંસાધનો વિશે આપણે ભણીશું ત્યારે ફરીથી પાછું આ ખનિજોની, ઉપકરણોની વાત આવવાની જ છે. તો અત્યારે ફરી આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે નિશ્ચિત અણુ રચના, દરેક ધાતુની અણુ રચના ફિક્સ છે, નિશ્ચિત છે. અને રાસાયણિક બંધારણ, વિજ્ઞાનની અંદર 10મા ધોરણમાં, 9મા ધોરણમાં તમે એનું રાસાયણિક બંધારણ માટે કોપર તો કે CU આવે છે, લોખંડ, તો આ બધી જુદી જુદી ધાતુના બંધારણો વિશેનો અભ્યાસ કરેલો જ હશે વિજ્ઞાનની અંદર. તો નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ, એટલે કે ખનિજો ફક્ત ઘન સ્વરૂપે લોખંડ કે તાંબા સ્વરૂપે નથી મળતી. ખનિજો 3 પ્રકારના સ્વરૂપે મળે છે. ઘન સ્વરૂપે પણ છે, પ્રવાહી સ્વરૂપે છે અને વાયુ સ્વરૂપે છે. એટલે ત્રણે કોઈ પણ પ્રકારે મળતી આ પ્રકારની જે વસ્તુ છે એને આપણે શું કહીશું? ખનિજ કહેવાય. હવે ખનિજના મુખ્ય 2 પ્રકારો છે, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. આ શબ્દો થોડા સુધર્યા છે. શરૂઆતમાં 10મા ધોરણમાં વિજ્ઞાનની અંદર આ શબ્દોને તમે ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ તરીકે અભ્યાસ કરેલો છે. હવે એમાં વિશેષત 3 પ્રકારો પહેલા આવતા, આમાં છે તો ખરા પણ પ્રકારમાં નથી, પણ વિશેષ શબ્દ તરીકે લખ્યો છે. 3જા નંબરની ખનિજમાં આપણે સંચાલન શક્તિની ખનિજોની વાત આવે છે. હવે પહેલા શબ્દ ઉપર જઈએ કે ધાત્વિક અને અધાત્વિક. બરાબર? તો ધાત્વિક કોને કહીશું? ધાત્વિક ખનિજ એટલે કે ધાતુમય ખનિજ. તો આવો એક ભેદ 10મા ધોરણના વિજ્ઞાનમાં આવેલો છે. ધાતુમય ખનિજ એટલે કે એવી ખનિજો કે જેને ટીપવાથી રણકાર પેદા થાય છે. બરાબર છે? તેને ટીપીને પતરા બનાવી શકાય, એટલે એને યોગ્ય વળાંક આપી શકાય, યોગ્ય ઘાટ આપી શકાય છે. અને છેક વિદ્યુતની સુવાહક. આ 3 મુદ્દાથી આપણે એવું પારખી શકીએ કે આ ખનિજ ધાતુમય એટલે કે ધાત્વિક ખનિજ હશે. કયું? તો કે ટીપવાથી રણકાર પેદા થાય છે, યોગ્ય આકાર આપી શકાય છે અને વિદ્યુતની સુવાહક છે. તો ધાત્વિક ખનિજોના ઉદાહરણો, આપણો 1 ગુણનો પ્રશ્ન છે કે ધાત્વિક ખનિજના ઉદાહરણ આપો. તો ધાત્વિક ખનિજના ઉદાહરણમાં લોખંડ, તાંબુ, સીસુ અને જસડ. આ 4 ઉદાહરણ આપણે 1 ગુણના પ્રશ્નમાં બી વિભાગમાં પૂછાય તો આપણે લખી દેવાના. હવે બીજી બાબત આવે છે કે અધાત્વિક ખનિજ. અધાત્વિક ખનિજની પરખ શું અથવા તો એના લક્ષણો કયા છે?
તો એના લક્ષણોમાં જે ધાત્વિક ખનિજના લક્ષણો છે એનાથી બિલકુલ વિરુદ્ધના કયા? તો કે એને ટીપવાથી રણકાર પેદા થતો નથી, વળાંક આપી શકાતો નથી અને વિદ્યુતનું અવાહક છે. ભલે તમારા પાઠ્યપુસ્તકમાં નથી પણ તમને વિશેષ નોંધ તરીકે પ્રશ્ન પૂછે કે ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજનો ભેદ અથવા તો તફાવત સ્પષ્ટ કરો, તો એમાં આપણા 3 મુદ્દા આપણે લખી શકીએ. અને અધાત્વિક ખનિજના ઉદાહરણોમાં ગંધક, અબ્રક, ફ્લોરસ્પાટ અને ચૂનાનો પથ્થર. તમે આના ઉદાહરણ પરથી જ આપણે ઓળખી શકીશું કે આ કેવું છે, કેવી ખનિજો છે કે જેને ભાગવાથી એનો પાવડર બની જાય, ભૂકો થઈ જાય છે. બરાબર? તો આ રીતે ધાત્વિક અને અધાત્વિકની વાત થઈ. હવે વિશેષતા જ્યાં તમને વાત કરી કે 3જા નંબરમાં આવે છે સંચાલન શક્તિની ખનિજો. સંચાલનની અંદર વિશેષ ઉપયોગ થતી હોય એવી સંચાલનની ખનિજો. તો સંચાલનની ખનિજોની અંદર 3 ખનિજો આવે છે. એમાં નંબર 1 ખનિજ કોલસો, પછી છે ખનિજ તેલ અને ત્રીજામાં આવે છે કુદરતી વાયુ. આ 3 ખનિજોનું મહત્તમ ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે. કારણ સંસાધન તરીકે સંચાલન શક્તિના સાધનોમાં હવે મેં તમને કીધું કે જ્યારે ખનિજની વ્યાખ્યા જોઈ હતી ત્યારે આપણે અંદર 3 શબ્દો પાછળના હતા કે ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહે છે. તો ઘન માટે આપણે ખનિજ કોલસો, જેને ઘન સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ખનિજ કોલસાની અંદર ડીપમાં જવું હોય તો વધુમાં વધુ બળતણ તરીકે, ઈંધણ તરીકે, ઉદ્યોગોની અંદર, ભઠ્ઠીઓમાં ખનિજ કોલસાનો વધારે ઉપયોગ થાય છે. અને ખનિજ કોલસાના પ્રકારો એ આગળ આવશે તમારે. તો ખનિજ કોલસાના 3 પ્રકારો ધોરણ 10ની અંદર પણ આવેલા છે અને 9મા અને આપણે અત્યારે 9મા પ્રકરણમાં પણ આવવાનું છે. 3 પ્રકારનો ખનિજ કોલસો આવે છે, જે એન્થ્રેસાઇટ કોલસો, બિટ્યુમિનસ અને લિગ્નાઇટ. આ 3 પ્રકારના કોલસાના પ્રકારો છે. તો કોલસાના પ્રકારો પડવાનું કારણ કઈ રીતે કોલસો જુદા જુદા 3 પ્રકારમાં વહેંચાયેલો છે? તો એનું કારણ છે કાર્બન તત્વ. કાર્બન તત્વના પ્રમાણને આધારે ખનિજ કોલસાના 3 પ્રકારો પડે છે. ટૂંકમાં આ ખનિજ કોલસાને આપણે ખનિજનું ઘન સ્વરૂપ સમજી શકાય. એ પ્રમાણમાં બીજા નંબરમાં આવે છે ખનિજ તેલ. વધુમાં વધુ ઉપયોગ ખનિજ તેલનો અત્યારના સમયમાં વિશ્વમાં થઈ રહ્યો છે. ખનિજ તેલની અંદર જાણીએ છીએ તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આ જે પ્રવાહી અને ખનિજ તેલનો તો વિશેષતા વધુમાં વધુ ઉપયોગ ઉદ્યોગોની અંદર પણ થઈ રહ્યો છે, પરિવહનના સાધનોમાં થઈ રહ્યો છે, ઈંધણ તરીકે પણ થઈ રહ્યો છે. એટલે ખનિજ કોલસા કરતાં ખનિજ તેલની કિંમત વધુ છે, સંચાલનમાં વધુમાં વધુ ઉપયોગી છે. એટલે અહીં આગળ એક વિધાન એ પણ સમજી શકીએ કે ખનિજ તેલને પ્રવાહી સોનું કહેવામાં આવે છે. આમાં 2 ગુણ તરીકે પ્રશ્નો આપણો સી વિભાગનો બને છે કે ખનિજ તેલને પ્રવાહી સોનું શા માટે કહે છે? તો વધુમાં વધુ સંચાલનમાં ઈંધણ તરીકે, બળતણ તરીકે અને ખનિજ કોલસા કરતાં વધુ મહત્તમ જરૂરિયાત ધરાવતો હોવાથી આપણે ખનિજ તેલને પ્રવાહી સોનું તરીકે કહી શકીએ છીએ. હવે 3જા નંબરમાં આવે છે કુદરતી વાયુ, એલપીજી અને સીએનજી ગેસ. વાહનોની અંદર ગેસ, એલપીજી અને આપણે ઘરની જરૂરિયાતમાં, રોજિંદા જરૂરિયાતમાં ગેસનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે અત્યારના સમયની અંદર જેમ જેમ સમય બદલાય છે એમ આપણે જે ચૂલા પર રસોઈ બનાવતા ધીમે ધીમે ક્રમિક આગળ વધતા ગેસની જરૂરિયાત અત્યારે તો ઇલેક્ટ્રિક ઉપર પણ આવી ગયું છે. ઇલેક્ટ્રિક સગડી પર પણ એની જરૂરિયાત થઈ ગઈ છે. પણ ગેસ આમાં કુદરતી વાયુની અંદર એલપીજી અને સીએનજી આ 2 વાયુનો ઉપયોગ કુદરતી વાયુ તરીકે પણ ઉપયોગ થાય છે. તો આમ સંચાલન શક્તિના ઉદાહરણો 3 છે. અને આ રીતે આપણે ખનિજ એટલે શું અને તેના પ્રકારો વિશેનો પ્રશ્ન આપણે જોયો. બરાબર? ફરીથી એનું રિપીટેશન આપણે કરી લઈશું. તો ખનિજ એટલે કે નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મો ધરાવતા પદાર્થને ખનિજ કહીશું. અને એના 3 પ્રકારોમાં ધાત્વિક, અધાત્વિક અને સંચાલન શક્તિની ખનિજો. અને 3ના ઉદાહરણ આપણે આ પ્રશ્નમાં લખવાના છે. હવે ખનન પરથી ખનિજની વાત આવી, પણ ખનનનો પાછો આ મુદ્દો તો બાકી જ છે કે ખનનના પ્રકારો કેટલા. પૃથ્વી પરથી ખનિજ મેળવવા માટે કયા પ્રકારે અથવા તો કેટલા પ્રકારે આપણે ખનન કરી શકીએ, એટલે કે ખોદકામ કરી શકીએ. એમાં 2 છે. એક છે પૃષ્ઠીય ખનન
અને બીજું છે ભૂમિગત ખનન. આ પૃષ્ઠીય ખનનનું બીજું નામ છે ધરાતલીય ખનન. ધરાતલીય, પૃથ્વી સપાટીનું ઉપરનું પડ, ધરા, બરાબર. એટલે આ જે ખનન છે એ કેવું છે તો કે ઓછું ખર્ચાળ છે, સરળ છે, સુરક્ષિત છે. આમાં પૃથ્વીની સપાટીથી બહુ વધારે ઊંડાઈ ન જતાં સામાન્ય ખોદકામ કરવાથી પણ ખનિજ આપણને મળે છે. એટલે આવા ખનનને આપણે પૃષ્ઠીય ખનન, સરળ, સાદું, એમાં કોઈ યાંત્રિક સાધનો કે સ્વયં સંચાલિત યંત્રોની જરૂર પડતી નથી. તો આ ખનનને આપણે પૃષ્ઠીય ખનન કહીશું. પણ એની સાપેક્ષમાં ભૂમિગત ખનનની વાત આવે છે. તો કે ભૂમિગત ખનન શબ્દ પરથી ભૂમિ, ખત એટલે જમીનની બહુ ઊંડાઈ સુધી આ ખનન કરવાની વાત છે. આ ભૂમિગત ખનન એ અસુરક્ષિત છે, ખૂબ ઊંડાઈ સુધી જવાની વાત છે. અને અસુરક્ષિત છે એનું કારણ શું તો કે વધુ ઊંડાઈએ જવાથી ભૂસ્ખલન થઈ જાય, પૂરના પાણી ધસી આવે છે, ઘણીવાર વાયુ સંચાર જેવી પ્રક્રિયાઓ થાય. એટલે કે ભૂમિગત ખનનમાં કામ કરતા વર્ગ જે શ્રમિકો છે એ શ્રમિકોની અંદર ઓક્સિજનના અભાવથી એ લોકો મૃત્યુ પણ પામે, પૂર ધસી આવે તો પણ એમનું મૃત્યુ થઈ જાય. એટલે ભૂસ્ખલન થઈ જાય એટલે કે ભેખડો ઘસી પડે તો ઘણીવાર આ ખનન નુકસાનકારક પણ છે, મનુષ્ય જીવો માટે પણ નુકસાનકારક છે. અને બીજું આમાં બહુ ઊંડાઈ સુધી જવું પડે છે એટલે કે શારકામ કરવું પડે, બરાબર. યાંત્રિક સાધનોની જરૂર પડે છે એટલે મોંઘું પણ છે, અસુરક્ષિત છે. એટલે આ રીતે ભૂમિગત ખનન બીજા દેશોની અંદર જે વિકસિત દેશો છે અને આ વિકસિત દેશોની અંદર આ પ્રક્રિયા વધુ થાય છે. આપણા દેશની અંદર ભારત એવો દેશ છે કે કુદરતી સંપત્તિ ઘણી બધી છે, કુદરતી સંસાધનો છે, પણ આપણી પાસે આધુનિક યંત્રોની ઉણપના કારણે અથવા તો મૂડી સંસાધનના અભાવના કારણે આ ભૂમિગત ખનનની મદદથી આપણે ખનિજો મેળવવાનો પ્રયાસ બહુ ઓછો થાય છે. નથી થતો એમ નથી. તમે ખનનની અંદર કદાચ સાંભળ્યા છે શબ્દો કે સોનાની ખાણ, અબ્રકની ખાણ, બરાબર છે. તો આ ખાણો ઉપરથી આપણે ખનન ઉપરથી ખનિજો મેળવવાના પ્રયાસો માનવીએ કર્યા છે. હવે આપણે ઉદ્યોગ શબ્દ ઉપર હવે આવવું છે. ખનન અને ખનિજ ઉપરથી આજે બીજું હવે આપણે ટોપિક લઈશું ઉદ્યોગ. ઉદ્યોગની અંદર વાત આવે છે તો ખનિજ હોય તો જ ઉદ્યોગ ઉપર આપણે જઈ શકાય છે એવું નથી. કારણ કે ઉદ્યોગ માટે પ્રાથમિક પ્રવૃત્તિની જરૂરિયાતો અને એના ઉપરથી પણ ઉદ્યોગ શબ્દ આવે છે. એટલે કે ઉદ્યોગ પછી આવશે ઔદ્યોગિક ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન એના ઉપરથી આપણે બીજો શબ્દ સમજીશું દ્વિતીયક પ્રવૃત્તિ અને દ્વિતીયક પ્રવૃત્તિ પરથી ઉદ્યોગના પ્રકાર, બરાબર છે. તો ઉદ્યોગ કોને કહેવાય? શબ્દ પરથી ક્રમિક વિકાસ પ્રાથમિક પ્રવૃત્તિ પરથી તો પહેલા પ્રાથમિક ક્ષેત્રના સંસાધનો. તો માનવી પ્રાથમિક પ્રવૃત્તિઓ જે કરે છે એમાં અમુક એવી પ્રવૃત્તિઓ છે કે એનો માનવી સીધો ઉપયોગ તો કરે છે પણ એના ઉપર ક્રમિક જો રૂપાંતરની પ્રક્રિયા થાય તો એક નવી વસ્તુ બની જાય અને વસ્તુ બને તો એની કિંમત પણ વધી જાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો ખેતીમાં શેરડી છે, બરાબર છે. તો માનવી શેરડીમાંથી સીધો ઉપયોગ કદાચ શેરડીના રસ તરીકે પીવે છે પણ એમાંથી ગોળ કે ખાંડ જે બને છે એટલે ક્રમિક વિકાસની એક પ્રક્રિયા થઈ. એટલે શેરડીમાંથી ગોળ કે ખાંડ બને છે એટલે વસ્તુ બની જાય, પ્રક્રિયા છે. તો આ ઉત્પાદન પ્રવૃત્તિ થઈ એક ઉદ્યોગના પરિણામમાં સ્વરૂપે છે તો એની કિંમત વધી જાય. બીજી બાબત આવે છે કે કપાસ. ખેતરોની અંદર આપણે ગામડાના વિદ્યાર્થીઓ જોતા હશો કપાસની ખેતી, કપાસમાંથી રૂ. પણ કપાસ કરતાં કિંમત શાની વધારે છે તો કપાસમાંથી જે તાર બને છે અને તારમાંથી જે કપડાં બને છે એ કાપડની વધારે કિંમત વધી જાય છે. એટલે ઉદ્યોગ શબ્દ માટે પહેલી જ બાબત છે કે પ્રાથમિક સંસાધનોની જરૂરિયાત, કે એવા પ્રાથમિક સંસાધનો કે જેમાંથી ક્રમિક વિકાસ કરી નવી ચીજ વસ્તુમાં રૂપાંતર પામવાની જે આપણે પ્રક્રિયા છે એને ઉદ્યોગ. ઉદ્યોગને હાથથી બનાવવું એવું પણ કહી શકાય. અમુક એવી વસ્તુઓ છે કે હાથ દ્વારા પણ બનાવી શકાય કે જેમાં બહુ જટિલ યંત્રો કે આધુનિક યંત્રોનો ઉપયોગ નથી થતો, બરાબર છે. કપાસની વાત કરીએ છીએ એ સિવાય આપણે જો બીજા એવા સંસાધનોનો અભ્યાસ કરી શકીએ કેવા
તો દાખલા તરીકે શણ ઉદ્યોગ, તો શણમાંથી કોથળા બનાવવાની વાત આવે છે, શેરડીની આપણે વાત થઈ, કપાસની પણ વાત થઈ, પછી રેશમના કીડા, બરાબર, તો એમાંથી રેશમી કાપડ તૈયાર કરવાની વાત આવે છે. હવે અત્યારે હાલની સિઝન મેંગોની છે, તમે કેરી તો ખાતા જ હશો, આંબા ઉપરની કેરી, તમે સીધી કેરી ખાઓ એની કિંમત ઓછી છે, પણ માર્કેટની અંદર આ સારી જાતની કેરીનું રસ કાઢીને તૈયાર પેકિંગ કરીને તમે તૈયાર રસ લાવો છો તો રસની કિંમત વધી જાય છે, કારણ કેરીમાંથી એક પ્રોસેસ થઈ છે વ્યવસ્થિત રીતે. એ જ પ્રમાણે આપણે બીજા પશુપાલનની વાત કરીએ, પશુપાલન પ્રવૃત્તિ, તો પશુપાલન પ્રવૃત્તિની અંદર દૂધની જ વાત કરો, એક જ વાત, તો દૂધ કરતાં દૂધમાંથી બનતી વસ્તુઓ, બરાબર છે, ચાહે પછી ઘી હોય, પનીર હોય, તો એ ક્રમિક કોઈ પ્રકારની પ્રોસેસ થાય છે અને આ પ્રોસેસ પરથી જે વસ્તુ બને છે કિંમત પણ વધી જાય છે અને એનું મૂલ્ય પણ વધી જતું હોય છે. દૂધમાંથી સીધું ઘી નથી બનતું, સીધું પનીર નથી બનતું, પણ એને યોગ્ય પ્રોસેસ, યોગ્ય પ્રક્રિયા કરવી પડે છે. એટલે જુદી જુદી પ્રાથમિક પ્રવૃત્તિ પરથી એના ઉપર ક્રમિક પ્રક્રિયા કરી નવીન ચીજ વસ્તુ બનાવવાની વાત આવે છે. એમાં જ આપણા ઉદ્યોગ અને ઔદ્યોગિક ઉત્પાદનની વાત આવે છે. ત્રીજી બાબત આવે છે વનીલ પેદાશોની વાત આવે છે. તો વનીલ પેદાશો એટલે કે જંગલોમાંથી મળતું લાકડું. હવે શાક કે સાલના લાકડા હોય, મોટા મોટા લાકડા ગોળવા પડ્યા હોય, તો એની કિંમત કરતાં એ લાકડામાંથી સરસ મજાનું આપણું મકાનનું કે ફ્લેટનું ફર્નિચર બનાવીએ તો ફર્નિચરની કિંમત વધી જાય છે. બજારની અંદર અથવા મોલમાં તમે જોશો તો સોફા સેટ કે વિવિધ ફર્નિચર, તો ફર્નિચરની કિંમત બહુ જ વધારે હોય છે. એનું કારણ શું? તો કે આકર્ષક દેખાવ, એની ચોક્કસ ઘડઈ અને એના આ ફર્નિચર ઉપરથી કોઈ પણ સારા મોટા મકાનો હોય તો એ મકાનો સારા કે વિશિષ્ટ કેવી રીતે દેખી શકાય, તો એનું આકર્ષક ફર્નિચર છે. મારો કહેવાનો મતલબ ગોઠવણી કે દેખાવની વાત નથી, પણ કે વૃક્ષોને જે સાદું જે લાકડું પડ્યું છે એ લાકડું સીધું છે કે વનીલ પેદાશો દ્વારા કાપીને લાવેલું લાકડું, પણ એ લાકડામાંથી કાપી અને સુથાર દ્વારા યોગ્ય કોતરણી કરી, યોગ્ય ગોઠવણી કરી અને નવું ફર્નિચર બનાવવામાં આવે છે. તો આ જે પ્રવૃત્તિ છે એ આપણી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં એનું ઉદાહરણ કહી શકાય. તો આમ એવા ઘણા પ્રાથમિક સંસાધનો છે કે આ પ્રાથમિક સંસાધનો પરથી એટલે કે કાચા માલને રૂપાંતરિત કરી નવી ચીજ વસ્તુ બનાવવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો આપણો આ પ્રશ્ન, એક ઉદ્યોગ એટલે શું, ઔદ્યોગિક ઉત્પાદન એટલે શું, અને એના પરથી આવે છે દ્વિતીય પ્રવૃત્તિ, બરાબર છે. તો દ્વિતીયક શબ્દ શા માટે આપ્યો? આપણે ચેપ્ટરમાં શરૂઆતમાં જ જોયું છે કે આર્થિક પ્રવૃત્તિના પ્રકારોમાં પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ. શા માટે ક્રમિક શબ્દો આપ્યા હશે કે બીજા કોઈ નામ નથી આપ્યા? તો દરેક પ્રવૃત્તિની આગળની પ્રવૃત્તિનું મૂલ્ય છે. આ દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કે પ્રાથમિક ઉત્પાદનો પરથી કે પ્રાથમિક પ્રવૃત્તિની મદદથી અથવા એને અલગ કરી અને નવી બીજી વસ્તુ બને છે, એટલે એને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં આમ જોઈએ તો કે ઔદ્યોગિક ઉત્પાદન અને દ્વિતીયક પ્રવૃત્તિની વ્યાખ્યા એક જ કહી શકાય કે કાચા માલમાંથી રૂપાંતરિત કરીને નવી ચીજ વસ્તુ બનાવવાની પ્રવૃત્તિ એટલે કે દ્વિતીયક પ્રવૃત્તિ, બરાબર છે. અને આ દ્વિતીયક પ્રવૃત્તિ માનવી ક્યારથી કરતો થયો? તો આપણને આગળના ટોપિકમાં તમને મેં આપેલું કે ઔદ્યોગિક ક્રાંતિ, બરાબર છે. યુરોપની જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગના વિકાસને વેગ મળ્યો. પરિવહન ક્ષેત્રે, પછી સંદેશા વ્યવહારની અંદર, વીજળીમાં, આમ ધીમે ધીમે ઉદ્યોગોનો વિકાસ વધ્યો. શિક્ષણ ક્ષેત્રે, વિવિધ ક્ષેત્રે, ખેતીમાં, આમ ઔદ્યોગિક ક્રાંતિ થવાથી નવા નવા યંત્રોની શોધ થઈ. એટલે ઔદ્યોગિક ક્રાંતિની વાત આવે છે તો ઔદ્યોગિક ક્રાંતિ પછીથી દ્વિતીયક પ્રવૃત્તિના વિકાસને આપણને વેગ મળ્યો છે. તો ઉદ્યોગની વાત આવે તો ઉદ્યોગ કેટલા પ્રકારે હોઈ શકે? તો ઉદ્યોગ એ 3 પ્રકારે આવે છે. આપણે એ 3 પ્રકારો આપણે લખીએ. નંબર 1, એમાં લઘુ ઉદ્યોગ. બીજા નંબરની અંદર આવે છે પહેલા ગૃહ ઉદ્યોગ, પછી લઘુ ઉદ્યોગ, અને ત્રીજા નંબરમાં છે મોટા પાયાના ઉદ્યોગો.
હવે આ ગૃહ ઉદ્યોગનો બીજો શબ્દ છે કુટીર ઉદ્યોગો, એ પણ આપણે કહી શકીએ છીએ. તો આ ઉદ્યોગની અંદર ઉદ્યોગોના વર્ગીકરણનો આપણો જો પ્રશ્ન છે 5 ગુણ તરીકે અથવા તો 3 ગુણ તરીકેનો પ્રશ્ન આપણો પૂછાય છે કે ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો. બરાબર, છેલ્લો મુદ્દો છે આ પ્રકરણનો આપણો. હવે ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગ, તો આ ઉદ્યોગ શબ્દ ઉપરથી આ ઉદ્યોગનું એક નાનું સ્વરૂપ છે જેમાં બહુ મોટા યાંત્રિક સાધનો નથી વપરાતા. ઘર વપરાશની ચીજો, સામાન્ય ચીજો પ્રમાણે વસ્તુ બનાવવામાં આવે છે હાથ કારીગર દ્વારા ઘરની અંદર અથવા તો નાની જગ્યામાં. બરાબર, અને આની જે ઉત્પાદક ક્ષમતાઓ છે બહુ નાની હોય છે, એટલે ઘર વપરાશમાં અને સામાન્ય વસ્તુ બનાવી શકાય, સ્થાનિક બજારમાં વેચી શકાય છે. આમાં વિશાળ મોટા કારીગરોની કે પછી યંત્રો કે મશીનોની જરૂર પડતી નથી. તો એની અંદર આપણે કયા પ્રકારના ઉદ્યોગની અંદર આવી શકે છે, તો તમને આગળ ભણેલા અભ્યાસ આપણે કરેલો છે કે પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી સિવાયનો જે કારીગર વર્ગ જે છે એ પહેલો ગૃહ ઉદ્યોગની અંદર આવે, એટલે કે કુંભાર, મોચી, લુહાર અને સુથાર. આવા જે કારીગર વર્ગની વાત આવે છે એ લોકો ગૃહ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગની અંદર આવે છે. એટલે કે આ લોકો સ્થાનિક કાચા માલ વડે ગૃહ ઉદ્યોગ એટલે ઘરની વ્યક્તિઓ દ્વારા વસ્તુનું ઉત્પાદન કરી શકે અને ઉત્પાદન ક્ષમતા નાની હોય, ઓછી હોય, એટલે કે સ્થાનિક બજારોમાં લોકો વેચી શકે. એટલે એમની આ પ્રવૃત્તિથી મળતી આવક જે પોતાનું ઘર ચલાવી શકે એવી આ પ્રવૃત્તિ છે ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ. બીજા નંબરમાં ક્રમિક પ્રવૃત્તિ આવે છે તો કે લઘુ ઉદ્યોગ છે. બરાબર છે, તો લઘુ ઉદ્યોગ એટલે શું? બીજા નંબરમાં છે તો ગૃહ ઉદ્યોગ કરતાં લઘુ ઉદ્યોગનું સ્વરૂપ થોડું મોટું છે. એટલે એમાં કારખાનાની વાત આવે છે, જગ્યા મોટી જોઈએ, કારીગરો જોઈએ, શ્રમિકોની વાત આવે છે. એટલે અમે યોગ્ય વળતર, પગારની અપેક્ષાઓ, યંત્રો, મશીનો, વીજળી. બીજું છે કે આ ઉદ્યોગની અંદર જરૂરી કાચો માલ બહારથી પણ મંગાવવો પડે છે. ઘરગથ્થુ સાધનોથી જ આ ઉદ્યોગોનો વિકાસ નથી થતો, એટલે વીજળીની પણ જરૂર પડે, પાણીની પણ જરૂર પડે છે. અહીંયા જે વસ્તુ તૈયાર થાય છે એનું વ્યવસ્થિત પેકિંગ કરી અને બીજી જગ્યાએ વેચાણ માટે મોકલવામાં આવે છે. તો ઉદ્યોગના બીજા સ્વરૂપમાં લઘુ ઉદ્યોગ, એમાં વધુમાં વધુ શ્રમિકો, જ્ઞાન અને શિક્ષણની પણ જરૂર પડે છે. એમાં ટેકનોલોજીની પણ વાત આવે છે. આપણે એવી ઘણી બધી વસ્તુઓ લઘુ ઉદ્યોગની અંદર જોઈ શકીએ. દાખલા તરીકે એમાં ભારત, ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશો આ લઘુ ઉદ્યોગ તરફ વધારે છે. હમણાં તમે ચીનની વસ્તુઓનું જોતા હશો કે ચીનની વસ્તુનો આપણે બહિષ્કાર કરીએ છીએ, સ્વદેશી વસ્તુની વાત કરીએ છીએ. તો એ વસ્તુની અંદર ભારતની અંદર કાપડ, રમકડાં, ખાદ્ય તેલ અને ચામડાનો સામાન, આ બધી વસ્તુઓ લઘુ ઉદ્યોગની અંદર આપણે વધુમાં વધુ એની ઉત્પન્ન કરીએ છીએ. અને ત્રીજા નંબરની અંદર ઉદ્યોગ જે જટિલની વાત આવે છે, મોટા પાયાના ઉદ્યોગ. એમાં મોટા મશીનો, આધુનિક યંત્રો, જટિલ વ્યવસ્થા, કુશળ વ્યવસ્થાપક એટલે નિરીક્ષકો. તો એમાં મોટા ઉદ્યોગોમાં વિશાળ સ્વરૂપ છે. મોટી કંપની, ફેક્ટરીઝ જેવી જગ્યાઓ જોઈશે, આધુનિક યંત્રો જોઈશે, પરિવહનના સાધનો. કારણ કે આ મોટા ઉદ્યોગોની અંદર ઉત્પાદન ક્ષમતા ઘણી મોટી હોય છે અને આનાથી જ આપણે જે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે આયાત નિકાસના વેપારને વેગ મળતો હોય, તો એવા ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગો કહી શકાય. મોટા ઉદ્યોગો આવે, લોખંડ પોલાદ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ, આવા ઉદ્યોગોની વાત આવે છે. તો આ ઉદ્યોગોની અંદર પરિવહન, સંદેશા વ્યવહાર, વીમાની બરાબર બેંકોની જરૂર જોઈએ, વિવિધ અને મૂડીધન. આમાં વધુમાં વધુ મૂડીરોકાણ, સ્વયં સંચાલિત સાધનો, યંત્રો અને જરૂર પડે છે. ઉત્પાદન ક્ષમતા ઘણી વધારે છે. બજારો કરતાં એક રાજ્યથી બીજા રાજ્યોમાં અને એક દેશમાંથી બીજા રાજ્યોની અંદર વધુમાં વધુ ઉત્પાદન કરી આપણા દેશની અથવા તો વિશ્વની વાત આવે છે કે વૈશ્વિક બજારની વાત આવે છે. એ માટે આ વેપારના વિકાસને વેગ મળે એ અર્થે મોટા પાયાના ઉદ્યોગો વધુમાં વધુ વિકાસ કરવામાં આવે છે. તો આ ચેપ્ટરની અંદર આપણી આ દ્વિતીયક પ્રવૃત્તિનો મુદ્દો પૂરો થાય છે. સમગ્રતયા તમને કહી દઉં, આખા પ્રકરણની અંદર તમારે ચોપડાની અંદર એક પ્રશ્નો લખવાના છે ગૃહકાર્ય તરીકે. પહેલો જ પ્રશ્ન મેં તમે વિડીયો મારી ક્રમિક જોશો તો ખબર પડશે
કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને તેના પ્રકાર. બીજા નંબરના પ્રશ્નની અંદર શિકાર અને સંગ્રાહકની પ્રવૃત્તિની નોંધ. ત્રીજા પ્રશ્નમાં તમારે લખવાનું છે પશુપાલન એટલે શું અને પશુપાલનના બે પ્રકારો, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન. પછીનો પ્રશ્ન તમારે લખવાનો છે ખેતી અને ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓની નોંધ. આ પ્રશ્ન પછી તમારે આજનો ચલાયેલો જે પ્રશ્ન છે ખનન એટલે શું, ખનનના પ્રકારો, ખનિજ એટલે શું, ખનિજના પ્રકારો, અને સીધી જ વાત આવે છે દ્વિતીયક પ્રવૃત્તિ અને દ્વિતીયક પ્રવૃત્તિમાં ઉદ્યોગના પ્રકારો. આ ક્રમિક તમામ પ્રશ્નોની નોંધ તમારા જવાબો સ્વાધ્યાયના ચોપડામાં લખવાના છે. અને આખા પ્રકરણમાંથી પાઠ્યપુસ્તક તમને મળી ગયું હશે તો પાઠ્યપુસ્તકમાંથી શક્ય એટલા બધા જ મોટા પ્રશ્નો, આ મોટા પ્રશ્નો લખાઈ જાય પછી તમારે લખવાના છે કે જે વિભાગ એ અને વિભાગ બી માટે અગત્યના છે. તો આ રીતે પ્રકરણ 2 ક્રમિક પ્રકરણમાંથી આપણે જે 3 છે એ લખી અને તૈયાર કરવાનું. હવે પછી નવા પ્રકરણમાં જોઈશું. થેન્ક યુ.